આપે નરેન્દ્રભાઈ જવાબ આપે જોરદાર. અહીંયા પ્રમુખ છે, અહીંયા વોર્ડ 18 ના અહીંયા હાજર છે હમણાં, બરોબર છે. આ કોનું અનાજ આવ્યું છે મને જરા કહેશો તમે? હવે તું શાંતિ રાખ. ના તું શાંતિ રાખ. તું કરીને વાત નહીં કરવાની, તું કરવાની વાત નહીં કરવાની ખોટી. અત્યાર સુધી ક્યાં હતા તમે લોકો? ક્યાં હતા અત્યાર સુધી? અત્યારે નીકળી પડ્યા છો ફોટા પડવાનું બધું કરવા. અત્યારે અહીંયા ઓફિસરો જોડે એનું કામ કરો છો તમે. શું કામ કરો છો? જવાબ નહીં મળે, કોઈને જવાબ નહીં મળે. સમજી ગયા? કોઈને જવાબ નહીં મળે. અત્યારે અહીંયા કોર્પોરેટર આવીને બેસી ગયા. આ અનાજ કોનું છે? પ્રજાના રૂપિયાનું અનાજ છે. પ્રજાના રૂપિયાના અનાજને લઈને આ લોકો ફોટા પડાવે છે. અહીંયા અત્યારે સુરત થી 3 ગાડીઓ આવી છે, ઓફિસર જોડે બેસી ગયા છે. ઓફિસર લાચાર છે, શું કરે તો કે અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો, કોઈ કોર્પોરેટર અત્યાર સુધી કોઈને મદદમાં આવ્યું નથી. અત્યારે એવું કહેવામાં આવે છે કે અમે મદદમાં નીકળ્યા છે. શું મદદમાં નીકળ્યા છો તમે? પ્રજાના રૂપિયે પ્રજાનું અનાજ લઈને તમે ક્યાં આપો છો? ક્યાં વગે કરો છો? કયા તમારા ઘરોમાં પહોંચતું કરો છો? અમને જરા જણાવશો તમે? અત્યારે હું જવાબ માંગી રહ્યો છું, જવાબ નથી આપી રહ્યા. અત્યારે 3 ગાડી આવી છે. તમારે શું કેવું છે મને ખબર નથી પડતી. તમારે તમારા અનાજ લઈ લઈને પોતાના ટ્રેક્ટરોમાં જઈને પોતાની કરી છે. હું જવાબ આપો છો? હું કર્યું? આ લોકોના રૂપિયા ભર્યા ને તમે? તમે લોકોના રૂપિયા ભર્યા કે નહીં? અનાજ કોનું? તમારું છે. અનાજ કોનું છે? અનાજનો જવાબ આપો મને. મારે અનાજનો જવાબ જોઈએ. આ અનાજ પ્રજાનું છે. આપું છું તો અત્યારે કેમ ના પાડી? આપું છું ને. પૂછો ભાઈ. આ એવું કે છે અમારું અનાજ છે. તારી સ્ટાઇલ બંધ કર. ઓ ભાઈ તારી સ્ટાઇલ એટલે તું ક્યાં માંગે છે? તું ક્યાં માંગો છો? તમને છે માન આપીએ, માન પ્રમાણે વર્તો, બરાબર છે. ખોટી વાત નહીં કરવાની. કોંગ્રેસ ભાજપ નથી ધંધા કરો છો. હા વિચાર કરો તમે અહીંયાથી તમે કોને કોને બધું પૂરું પાડે કહો મને. મને હિસાબ આપું છું. હિસાબ મને આપો પહેલા. અરે તને તું કેમ હિસાબ નહીં આપતા? તમે બેસો અને એમ કહો કે અમે સેવા કરીએ છીએ. આ સેવા કરો છો? કોકના રૂપિયા આલીને, કોકના રૂપિયા, પબ્લિકના રૂપિયા તમે વેચો. પોતાના બતાવી હોય ને ખિસ્સામાંથી કાઢીને નાખવા પડે. ટેક્સ ના રૂપિયા છે, તમારા નથી. તમે બતાવો છો બધું. બધું ભરવા તૈયાર છે. બોલવાની તાકાત છે. મન કરવાની વાત નહીં કરવાની. આવું તમારી વાત તમારા ઘરોમાં કરશો, અમારી જોડે નહીં. સમજી ગયા? હા ભાજપ અહીંયા ઉભું છે. કેમ? આ કોર્પોરેશન નું વોટ નથી. અરે આખા વોર્ડમાં એક જ વોટ હતી. કાલે મેં પૂછ્યું વોટ ક્યાંથી? તમારા કોર્પોરેટર વોટમાં પરિસ્થિતિ બતાતા. એક પણ વોટ ઇમરજન્સીમાં મળી નથી. અહીંયા તમે જોઈ શકો કે અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી. એમના કોર્પોરેટર બોટોમાં ફરતા હતા. એમના કોર્પોરેટર કોઈને કારણથી વિશ્વામિત્રી વાળો જે માણસ હતો એને બહાર કાઢવા માટે અમે કેટલા ફાંફા માર્યા, એક સિંગલ બોટ નથી મળી અમને લોકો. વિશ્વામિત્રી ધામમાં 100 થી 150 લોકોને બહાર કાઢવા માટે ક્યારની અમે એક કીધી છે, વાત કરી, પણ તેમ છતાં કોઈને કાઢમ નહીં આવે. ભાઈ ત્યાં જઈને ખાલી ફરીને આવે છે હાથ ઊંચા કરીને, ખાલી એટલું કે છે આઈએ છે. કોણ ગયું મદદ કરવા? તમને આખું લિસ્ટ આપું મારી પાસે. લોકો અમને ફોન કરે છે, કેમ તમને ફોન નથી કરતા? તમે ખાલી ફરવામાંથી ઊંચા. હમણાં પણ જુઓ સાહેબો જોડે ખુરશી પર બેસી ગયા છે. જ્યારે એમના બાપની ખુરશી હોય ને એ રીતે પ્રજાના રૂપિયા તાગડ ધીંડા કરવા એ આ ભાજપ વાળાઓની નીતિ થઈ ગઈ છે. આ વોર્ડ 18 નો પ્રમુખ આ જોઈ શકો છો. આટલા પાણીમાં અમે લોકો સેવા કરી. હવે ઇલેક્શન આ વોર્ડ નંબર 18 નો પ્રમુખ લડશે. આ રીતે તો ઇલેક્શન લડાતું હોય. અરે ભાઈ ખાલી આ રીતે બધું ઇલેક્શન ના લડાય. તમારે ઇલેક્શન લડવું હોય તો લોકોની ખરી અર્થમાં સેવા કરો. આ નીકળી નહીં પડવાનું. ખુરશી પરથી ઊભું થવું પડ્યું. પ્રજાએ બહાર નીકળવાનું જવું છે. ઉતાર એટલે અહીંયા ઉભા રહો. ઉતારશે અહીંયા ઉભા રહો. ઉતારો ભાઈ, આને ઉતારો. આને ઉતારવાની જરૂર છે. આની ઉંમર થઈ ગઈ. લાસ્ટ ટાઈમ પણ ફેંકી દેવામાં આવ્યો છે. પાછો ચાટીને પાછો આવ્યો છે. આ પાછળ પાછો ચાટીને પાછો ભારતની અંદર રહીએ છીએ. ભારતની અંદર તમારા ઘરે હશે ને તમને દબાવશે. હરિધામ ફ્લેટમાં હું રહું છું. હરિધામ ફ્લેટમાં બોલાવો બધાને સેવા કરવાની તમારે છે. હરિધામ ફ્લેટની વાત
જ નહીં કરતો તમે તઈ ઘર તોડવા મોકલવું છે હરિધામ ફ્લેટમાં રહું છું શાંતિ રાખો. તો પછી પણ એ પૂછે જો કઈ રહો છો એની ભાષા સુધાર કઈ રહો છો એટલે સુધારી દેવાની. ઉંમર પ્રમાણે વર્તતા શીખો આ રીતે ના કરાય પતિ કરશે. સંબંધ રાખતા શીખ. તો હોશિયારી ના મારીશ. તારો મોઢા ડાલો પ્રમુખ છે તું. પેલા બીજા સમજી ગયો? કાકા છે ને પેલા મોઢા પેલા ડાલો પ્રમુખ છે તું. તારે જવાબદારી થાય છે અહીંયા કોઈ બેસું કરે ચાલવા તૈયાર છે શું તું? સાબિત કરે તું છે તારું એક side શું ઉતાર. સાબિત અરે શું સાબિત કરે તું તું તારી અરે પટેલ મારી વાત જઈએ જા. લોકોને એવું કહે છે ક્યાં રહે છે એટલે તું લોકોને મારવા જઈશ મારવાની તું વાત છે. ધમકી આપે છે. અરે ચાપવા માંગે છે. તું ધમકી આપવા માંગે છે. બતાય. આવ પોતાના અમે ભાઈડો. બહુ છે, બોલાય બચ્ચા છે ને. બોલાય તારા બચ્ચાઓ સાચો. અમે ચાલ જતો રે. બોલાય ખાલી એક ખાલી આ. અત્યાર સુધી પબ્લિકે જલ્દી લીધું છે. આ છે સમજવાનું. દાદાગીરી કરે છે દાદાગીરી કઈ બેસ પર કરે છે એટલે માણસને પૂછવામાં આવે છે કે તું ક્યાં રહે છે બોલ તું ક્યાં રહે છે એટલે સામાજિક કાર્યક્રમ તમે પૂછો તો ક્યાં રહો છો એટલે તમે એટલો ધમકી આપો છો આ ભાજપની ખુલ્લી દાદાગીરી ભાજપની ખુલ્લી દાદાગીરી આ તમે જોઈ શકો છો સાહેબ આમને અહીંયા પરમિશન તમે હેલ્પ કરી શકો કે નહીં યાર એમને યાર બેસવાની પરમિશન છે ખરી? સાહેબ એમને બેસવાની પરમિશન છે અહીંયા? તમે ક્યાં બેસો અલ્લાહ હવાથી અમે બધી આમ ટ્રેક્ટરોની વ્યવસ્થા કરી. તમારી વ્યવસ્થા કરવાની શું જરૂર છે અધિકારીઓ બેઠા છે તમારે વ્યવસ્થા કરવાની જરૂર જ નથી તમે શું કરવા ફોટા પાડવા આવી જાઓ અહીંયા? મદદ કરવા. મદદને મને ટાઈફો કરવા આવ્યો છે ધનુભાઈ. ના ભાઈ તું હું તાઇફાઇડ તારે વળી તાઇફાઇડ કરે મેરી જોતા વાર્તા નહીં કરવાની ખોટી તાઇફાઇડ તમે તો આપણા ધમકી આપો છો ભાઈ તું ક્યારે છે એટલે તમે આવું કરશો શું કરશો બેટા તું શાંતિ રાખી હું કરીશ હવે ઉંમર પતી ગઈ આવી હોય ધમકી આપવાની નહીં જાને જાને હું ક્યાં આના જલ્દી થઈ જામ આપણે બધું હા તો હું તો આપીશ જ હમણાં પૂછવા દે. આ વોર્ડ નંબર 18 નો ભાજપનો પ્રમુખ બરાબર છે લોકોને ચારેમાં ધમકી આપે છે હમણાં મને પણ ધમકી આપી ચૂક્યો તમારી સામે કે હું જોઈ લઈશ ઘર કઈ છે? હું જોઈ લઈશ ઘર કઈ છે આ ભાઈને એવું કહેવામાં આવે છે ઘર કઈ છે હું ભાજપમાં આવ્યો છું એવો. સમજી ગયો? થોડું લઈને ભાઈ એને હા ઘર કઈ છે ભૂલી જશો તમે તમારું ઘર ભૂલી જશો તમે કઈ અરે કશું નહીં અને આપણને એમ કરે છે કે અત્યારે આવી પરિસ્થિતિમાં શાંતિથી કામ લો એટલે શાંતિથી કામ લેવાનું એટલે આવી રીતે શાંતિથી કામ આવો 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 2 મિનિટ તારે અત્યાર બધા મને કે અમે આ સોસાયટીમાં જઈને આવ્યા હવે આટલું પાણી અમારી ફાટી અમે બહાર નીકળી ગયા